દોસ્તો શરૂઆતમાં જ કરો આપણે ભવનાથ મહાદેવ મંદિરના દર્શન, અને પછી આપણે આગળ જાવું અને બધું આખા મેળાનું તમને બધું બતાવશું, સાધુ સંતના દર્શન કરાવશું અને શિવરાત્રિના મેળામાં શું શું હોય, શું શું જોવા મળે એ બધાય દર્શન કરાવશું. તો અત્યારે અહીંથી ચાલુ કરીએ આપણે. તો આપણે મંદિરના દર્શન કરવા માટે ભવનાથ મંદિર સામે દેખાય છે, સામે દેખાય ગિરનારની તળેટી. જય ગિરનારી. આ રસોડું અમારું ચલાલા મીઠાપુર સંયુક્ત મંડળનું છે. અન્નક્ષેત્રની અંદર અમે આજે વર્ષોથી શંભુ આતાના નામ ઉપર શિવ શંભુ અન્નક્ષેત્ર અમારું ચાલે છે. 5 દિવસ. આજે શિવરાત છે એટલે આજે ફરાળ છે. ફરાળની અંદર ફરાળી ગુલાબજાંબુ હોય છે, બરફી હોય છે, ત્યાર પછી ફરાળી ચેવડો હોય છે, સૂકી ભાજી હોય છે, અને કાયમીને માટે શિવરાતપુર મેળાની અંદર અમારું કન્ટિન્યુ ફૂલ ભાણું હોય છે. અમૂલ ઘીનો મોહનથાળ હોય છે, બુંદી હોય છે, ગાંઠિયા હોય છે, સાધુ રોટલી હોય છે. અને આ લગભગ અમારું રસોડું શંભુ આતા જાતે આવી અને ડબ્બાની અંદર બાજરાનો રોટલો અને અડદની દાળ ખવડાવતા. ત્યાર પછી આ વંશ પરંપરા મુજબ એના જે સેવકોને એના ભક્તો છે એ બધા અન્નક્ષેત્ર ચલાવે છે. અથવા શિવ શંભુ અન્નક્ષેત્રના નામ ઉપર ભવનાથ મંડળની અંદર આજની તારીખે 3 રસોડા ચાલુ છે. વિશેષમાં આપ તમે જે કાંઈ અહીંયા આવી અને અમારો ભંડારાનો લાભ લીધો એ બદલ અમે તમારો તથા તમારી ચેનલનો ધન્યવાદ માનીએ. હા, ભવનાથ મંદિરની બાજુ આ જે અન્નક્ષેત્ર છે એ ભવનાથ મંદિરનો મેઇન ગેટ અને વસ્ત્રપતેશ્વરના મેઇન ગેટની વચ્ચેના ગાળો જે છે બંનેની એની વચ્ચે અમારું આ અન્નક્ષેત્ર ચાલુ. આ ચલાલા મીઠાપુર અમરેલી જિલ્લો. દોસ્તો આજે આપણે દર્શન કરવાના ભવનાથ મહાદેવના, અને તમને પણ દર્શન કરાવવા શિવરાત્રિના ભવનાથ મહાદેવના. તો ચાલો આપણે દર્શન કરીએ શિવરાત્રિના ભવનાથ મહાદેવના. મારી બાપુ આવ્યા છે તો આપણે જેના દર્શન કરીએ અને ભવનાથ મહાદેવના પણ દર્શન કરીએ. જય ભવનાથ મહાદેવ. પહેલાં ભવનાથ મહાદેવના દર્શન કરો અને પછી દર્શન કરો મોરારી બાપુ. જય
દોસ્તો આપણે દર્શન કર્યા ભવનાથ મહાદેવના અને સાથે સાથે મોરારી બાપુના પણ દર્શન કર્યા. તમે પણ દર્શન કરો આજે શિવરાતનો મેળો છે. અહીંયા લાખો કરોડોની સંખ્યામાં માણસ આવે અને આખા ભારત નથી, ભારતથી તો આવે, વિદેશથી પણ આવે. ભવનાથ મહાદેવના દર્શન કરવા રુદ્રાક્ષવાળા બાપુ આવ્યા. રુદ્રાક્ષવાળા બાપુ દોસ્તો આપણે ભવનાથ મંદિરના ભવનાથ મહાદેવના દર્શન કર્યા. હવે સાધુ સંતોના દર્શન કરીએ.